સુરતથી બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે તેનાથી શરૂઆત કરીશું। બિલાડીને દૂધની રખેવાળી આપી હોય તેવો ઘાટ સર્જાયો છે। સેફ હાઉસમાં સંચાલક અને તેના પુત્રોએ જ હાથ સફાયો કર્યો। શહેરના સિંગણપુરમાં આવેલા નક્ષત્ર સેફ હાઉસમાં ઘટના ગ્રાહકોના 2.67 કરોડના 206 તોલા સોનાના દાગીનાની ચોરી થઈ છે। મહેશ દિયોરા અને તેના બે પુત્રો હર્ષ અને હરિકૃષ્ણ સકંજામાં છે। સુનિયોજિત કાવતરું ઘડીને ડુપ્લિકેટ ચાવી મારફતે આ ચોરી કરી છે। ડુપ્લિકેટ ચાવી બનાવતા શખ્સની મદદ લીધી હોવાનો પણ ખુલાસો થઈ રહ્યો છે। તો ગ્રાહકોના 2.67 કરોડના 206 તોલા સોનાના દાગીનાની ચોરી થઈ છે। સેફ હાઉસમાં તમે તમારા દાગીના મૂકો છો, એ ક્યાં જાય છે, એનું શું થાય છે એની તો કોઈને ખબર નથી હોતી, કારણ કે જે લોકોએ સેફ હાઉસમાં દાગીના મૂક્યા હોય છે તેમને એક વિશ્વાસ હોય છે કે તેની ચાવી અમારી પાસે જ છે, પરંતુ આપે વિશ્વાસમાં ન રહેતા તમારી ડુપ્લિકેટ ચાવી પણ બની શકે છે। સહયોગી ચેતન અમારી સાથે જોડાઈ ગયા છે। જી ચેતન, શું અપડેટ્સ છે? જો તમારું લોકર સેલ્ફ વોલ્ટમાં હોય તો ચેતી જજો, કારણ કે તમારા લોકરમાંથી પણ ચોરી થઈ શકે છે। જી હા, આ ઘટના માનવામાં નહીં આવશે, પરંતુ સુરતના સિંગણપોર વિસ્તારમાં આવી જ એક ઘટના સામે આવી છે, જ્યાં સિંગણપોર વિસ્તારમાં નક્ષત્ર સેલ્ફ વોલ્ટ નામથી જે આખું જે લોકર છે તે લોકરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવતી હતી, પરંતુ આ જે સેલ્ફ વોલ્ટમાં જે લોકર છે તે લોકરમાંથી ચોરીની ઘટના બની છે। એક જે શખ્સ છે જેનું પોતાનું જે લોકર છે તે આ વોલ્ટમાં હતું, અને જ્યારે તે પોતાના લોકરમાં જ્યારે સોનાના દાગીના ઉપાડવા માટે આવ્યો હતો ત્યારે આ સેલ્ફ વોલ્ટ લોકરમાંથી તમામ જે દાગીના છે તે દાગીના ગાયબ થયા હતા। આ ઘટનાની જાણ થતાં જેમના પણ જે સેલ્ફ વોલ્ટની અંદર લોકર હતા તેવા તમામ જે લોકો છે તેમાં ભાગદોડની માહોલ છવાયો હતો। સિંગણપોર સિવાય વરાછા બ્રાન્ચમાં પણ લોકોની ભીડ જોવા મળી હતી। તમામ જે લોકો છે તે લોકોના પોતાના સોનાના દાગીના ત્યાં છે કે કેમ તે ચકાસણી માટે ત્યાં પહોંચ્યા હતા, પરંતુ એક નહીં પરંતુ 5 લોકોના જે બેંક લોકરના સોનાના જે દાગીના છે તે ગાયબ જોવા મળ્યા હતા। આ ઉપરાંત મહત્વની વાત છે કે ડુપ્લિકેટ ચાવી બનાવી આખું જે કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું હતું। ડુપ્લિકેટ ચાવી બનાવતા શખ્સની મદદથી લોકર જે છે તે તોડવામાં આવ્યા હતા। સીસીટીવીની હાર્ડ ડિસ્ક પણ ગાયબ હોવાની શંકા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે ગભરાયેલા લોકર ધારકોની સિંગણપોર અને વરાછામાં ભીડ જોવા મળી હતી। બીજી તરફ આ ઘટનાની જાણ થતાં સિંગણપોર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, અને જેમના પણ દાગીના ગુમ થયા હોય તેવા તમામ લોકોની ફરિયાદ નોંધવામાં આવી હતી। હાલ 6 જેટલા લોકોના કુલ્લે 2.68 લાખ કરોડના જે દાગીના છે તે દાગીના લોકરમાંથી ગાયબ હોવાનું સામે આવ્યું છે, જેને કારણે સિંગણપોર પોલીસે પિતા અને 2 પુત્રો વિરુદ્ધ જે ગુનો છે તે ગુનો નોંધવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો હાલમાં મહેશભાઈ, હર્ષભાઈ અને હરિકૃષ્ણ દિયોરા નામના 3 જે આરોપીઓ છે તેની સિંગણપોર પોલીસે ધરપકડ કરી છે। આ 3 એવા લોકો છે જેમના લોકોનો જે વિશ્વાસ છે તે વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવ્યો હતો। લોકર ભાડેથી આપતા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે લોકર છે તે લોકરની ડુપ્લિકેટ ચાવી બનાવીને તેમાંથી તમામ જે સોનાના જે દાગીના છે તે ગાયબ કરી દીધા હતા। હાલ એક પછી એક તમામ જે લોકર છે તે ઓપરેટ કરવામાં આવી રહ્યા છે। આગામી સમયમાં આ જે આંકડો છે તે વધી શકે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।